અમદાવાદના ખોખરામાં આવેલી 7 ડે સ્કૂલને ઝટકો લાગ્યો છે। સ્કૂલમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ એડમિશન રદ કરાવ્યા છે। વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા પછી વાલીઓમાં હજુ પણ રોષ ફેલાયેલો છે। વાલીઓ પોતાના બાળકોના અન્ય શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે। ડીઈઓના આદેશ પછી 7 ડે સ્કૂલના પ્રિન્સિપાલને પણ છૂટા કરાયા છે। હાલ સ્કૂલમાં ધોરણ 6 થી 11નો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે। સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાયા છે। શુભમ, 7 ડે સ્કૂલમાંથી હવે 300 વિદ્યાર્થીઓએ એડમિશન રદ કરાવ્યા છે, શું વિગત? ચોક્કસ જે અમદાવાદની 7 ડે સ્કૂલ છે તેમાં નયન નામના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી। ત્યારબાદ જે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેના વાલીઓમાં ભય અને જે ગુસ્સો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે શાળામાંથી કેટલાક વિદ્યાર્થીઓના એડમિશન પણ રદ કરવાની પ્રોસેસ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 300 જેટલા વાલીઓએ છે તે પોતાના એડમિશન છે પોતાના બાળકોના તે રદ કરાવ્યા છે અને ગુજરાત બોર્ડ અને અન્ય જે સીબીએસઈ બોર્ડ છે તેમાં એડમિશન છે તે લેવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે શિક્ષણ વિભાગના આજે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ બાદ જે શાળાના પ્રિન્સિપાલ છે તેને પણ હાલ બરતરફ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરવા માટેનો સોમવાર સુધીનો સમય છે તે હાલ શાળાને આપવામાં આવ્યો છે। જી બિલકુલ શુભમ, જાણકારી બદલ આભાર।